હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. દર વખત કંઈક નવું શું બનાવવું, અને જ્યારે પણ મને કંઈ ન સમજાય ત્યારે હું આ જ રેસીપી બનાવી લઉં છું. ઝટપટ તો બને જ છે, સાથે અગાઉ કોઈ તૈયારી વગર ખૂબ જ ઓછી વસ્તુથી, એ પણ ઘરની વસ્તુથી જ બની જાય છે. આ રેસીપી મારી તો ફેવરિટ છે, અને આને હું ત્યારે બનાવું જ્યારે મારી પાસે બિલકુલ વધારે ટાઈમ ના હોય કે પછી ખૂબ થાક લાગ્યો હોય. ત્યારે બસ ઝટપટ બનાવો અને હાથોહાથ ગરમા ગરમ તમે આને પીરસી પણ શકો છો. તો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અહીંયા આપણે રેસીપી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલું દહીં લઈ લીધું. દહીં થોડું ખાટું હશે તો પણ ચાલશે અને મોડું હશે તો પણ ચાલશે. હવે દહીંમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને 2 ચપટી જેટલા માત્ર ખાવાના સોડા એડ કરવાના છે. સોડા છે એ વધારે લેવાની જરૂર નથી, માત્ર 2 ચપટી જેટલા જ સોડા એડ કરી દહીં સાથે એકદમ સરસ એવું ખાંડ અને સોડાને મિક્સ કરી દેવાના છે. તો દહીં સાથે સોડા મિક્સ થશે એટલે સરસ એવા એક્ટિવેટ થશે અને આ રીતે દહીં છે એકદમ સરસ એવું ફ્લફી થઈ જશે. તો જોઈ શકો છો દહીં છે આપણું એકદમ સરસ એવું ફ્લફી થવા લાગ્યું છે. તો દહીંને આપણે થોડી વારનો રેસ્ટ આપીએ કે ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લીધું અને એમાં આપણે અડધો કપ જેટલો રવો એડ કરવાનો છે. જાડો પાતળો જે પણ ઘરમાં અવેલેબલ છે એ રવો તમે લઈ શકો છો. જોઈ શકો છો આપણે અહીંયા પાતળા રવાનો ઉપયોગ કરેલો છે. તો હવે આ રવાને પલાળવા માટે આપણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ઇન્સ્ટન્ટ રેસીપી બનાવીએ છીએ, આપણી પાસે વધારે ટાઈમ નથી કે આને પલાળી રાખશું. આમ જોઈએ તો 5 મિનિટનો પણ આપણે ટાઈમ નથી દેવાનો આને પલળવા માટે. તો એના માટે શું કરશું, ગરમ પાણીમાં પલાળશું, જેથી કરીને આપણો રવો છે થોડી જ વારમાં એકદમ સરસ એવો પલળી જશે. તો પલાળવા માટે મેં અહીંયા જે કપથી રવો લીધો હતો એ જ કપથી સેમ ભરી અને આપણે કપ પાણી લઈ લીધું છે, ગરમ પાણી. હવે બધા પાણીની જરૂર નથી પડવાની, તો શરૂઆતમાં બધું પાણી એડ નથી કરી દેવાનું. અત્યારે મેં અડધું પાણી એડ કરી અને સરસ એવું મિક્સ કરી લીધું છે. તો ગરમ પાણી સાથે રવો એકદમ આરામથી સરસ એવો ફૂલી જાય છે. તો અહીંયા જોઈ શકો છો એક થીક એવું આપણે લોટ જેવું બનાવી અને રેડી કરી લીધું. અને આટલો રવો પલાળવામાં મારે અડધા કપ પાણીની જરૂર પડેલી છે, પણ પાણીનું મેઝરમેન્ટ તમને હું પરફેક્ટ નહીં કહી શકું, કારણ કે તમે કેવો રવો લો છો એ પ્રમાણે પાણીનો આધાર રહેશે. પણ આવો ડો આપણે એક બનાવીને રેડી કરી લેવાનો છે. હવે આપણે એ ડો છે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. હવે ટમેટા છે એના આ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી અને રેડી કરી લેવાના છે. આ રેસીપી સ્વાદમાં એટલી શાનદાર છે, તમને વિશ્વાસ નહીં આવે કે આટલી ઓછી મહેનતમાં આવી શાનદાર રેસીપી પણ બનીને તૈયાર થઈ શકે. હવે આપણે જે ટમેટાના ટુકડા કરીને રાખીએ અને આપણે એક મિક્સર જારમાં પલટાવી દઈએ અને સાથે મેં અહીંયા સાઈડમાં જે કાશ્મીરી મરચાં હોય છે એને ગરમ પાણીમાં પલાળી અને રાખેલા હતા. જો આ કાશ્મીરી મરચાં અવેલેબલ ન હોય તો જે આપણે દાળના વઘાર માટે સ્પાઇસી મરચાંનો ઉપયોગ કરીએ એનો ઉપયોગ પણ તમે કરી શકો છો, પણ તમારે કેટલું સ્પાઇસી જોઈએ છે એ પ્રમાણે આપણે મરચાં લેવાના રહેશે. હવે અહીંયા બંને વસ્તુને એકદમ સરસ એવી મેં પીસી લીધી છે. બીજી સાઈડ આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 ચમચી તેલ લઈ લીધું. તેલમાં અડધી ચમચી જેટલું જીરું અને મીઠા લીમડાના પાન એડ કરી બનાવેલી પેસ્ટ આપણે એમાં એડ કરી દેવાની છે. હવે આ પેસ્ટને સરસ એવી મિક્સ કરવાની છે અને ટમેટા અને મરચાં બંને વસ્તુ કાચી છે તો આપણે એને પ્રોપર કુક કરવાની છે. તો એના માટે આપણે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી એડ કરી પાણીને આપણે પેસ્ટમાં એડ કરી દેવાનું છે. તો અહીંયા હવે આ પેસ્ટ છે ને એક વખત સરસ એવી આપણે મિક્સ કરી દઈએ અને એકદમ સરસ એવી આપણે એને ઉકળવા દઈએ કે જ્યાં સુધી એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે અને આ જે પાણી છે એ બધું બળી ન જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે. તો ઉકળે છે ત્યારે જ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અત્યારે આપણે બીજી કોઈ વસ્તુ એડ નહીં કરીએ, બસ આ પેસ્ટ છે એને આપણે ઉકળવા દઈશું. તો ચાલો આપણે આ પેસ્ટ ઉકળે છે ત્યાં સુધીમાં આપણો રવો જોઈ લઈએ કે પલળી ગયો છે કે નહીં. તો જો ત્યાં સુધીમાં રવો છે એકદમ સરસ એવો પલળી ગયો છે અને આવો થીક એવો થઈ અને રેડી થઈ ગયો છે. જો હાથમાં લેશો તો એકદમ સરસ એવા એના દાણા છે એ મેશ થઈ જાય છે, મતલબ આપણો રવો છે સરસ એવો પલળી ગયો છે. હવે રવાની સાથે જ આપણે જે દહીં સાઈડમાં રાખ્યું હતું એને પણ આપણે હવે જોઈ લેશું. તો અહીંયા જોઈ શકો છો દહીં પણ વાટકો છે એકદમ સરસ એવો ભરાવા આવ્યો છે, મતલબ કે દહીં પણ સરસ એવું આપણું ફર્મેન્ટ થઈને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે દહીં પણ રેડી છે અને રવો પણ આપણો રેડી છે. તો આપણે આ દહીં છે એને આપણે બનાવેલો જે રવાનો લોટ છે એમાં એડ કરવાનો છે. તો અહીંયા
શરૂઆતમાં વધારે પાણી એડ નથી કરવાનું રવો પલાળતી વખતે. એનું કારણ એ પણ છે કે આપણે જે દહીં એડ કરવાનું છે એના લીધે જો આપણું પેસ્ટ બને છે જે એ ઢીલી ન થઈ જાય. તો અહીંયા આપણે શરૂઆતમાં થોડું પાણી એડ કરીને જ રવાને પલાળવાનો છે. હવે આ છે મિશ્રણ એ ચમચાની મદદથી બિલકુલ સરખું મિક્સ નથી થતું, તો હાથને સરસ એવા વોશ કરી આ રીતે હાથની મદદથી આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં કે આપણે જે આ મિશ્રણ છે એને સરસ એવું હાથની મદદથી મિક્સ પણ કરતા જઈએ છીએ અને સાથે એને આપણે ફેંટતા પણ જઈએ છીએ. તો આ રીતે આપણે એને સરસ એવું ફેંટશું અને સાથે મિક્સ કરશું એટલે બંને કામ આપણા એક જ સાથે થઈ અને રેડી થઈ જશે. વિડીયોમાં તમને પ્રોસેસ છે થોડી લોંગ લાગતી હશે, પણ બિલકુલ વધારે ટાઈમ નથી લાગતો આ રેસીપી બનાવવામાં. આરામથી ઝટપટ બની જાય છે અને સાથે બધાને ખૂબ જ પસંદ આવવાની છે, નાના મોટા બંનેને. તો આપણે કોઈ માટે અલગથી કંઈ બનાવવું પણ નહીં પડે. તો અહીંયા સરસ એવું આપણું મિશ્રણ છે એ ફેટાઈ અને રેડી થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ એવું ફ્લફી થઈ ગયું છે. તો હવે વધારે આપણે આમાં કાંઈ ફેટવાની જરૂર નથી. તો આપણે એમાં એડ કરશું અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા. લીલા ધાણાની જગ્યાએ તમે અહીંયા બારીક કટ કરેલા મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. બસ વધારે કોઈ વસ્તુ એડ આપણે નથી કરવાની. હવે બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો આપણું એક થીક એવું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. તો આ જે પેસ્ટ બની છે, આ જે મિશ્રણ બન્યું છે એને આપણે થીક જ રાખવાનું છે, એ વાતનું બસ એક આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ચાલો આપણું મિશ્રણ રેડી છે. તો અહીંયા આપણે સાઈડમાં તવો પણ ગરમ થવા માટે રાખી દીધો હતો. તો આ જે મિશ્રણ છે એમાંથી આપણે ઢોકળા બિલકુલ નહીં બનાવીએ, એકદમ ઝટપટ બની જાય ને એવી રેસીપી આજે આપણે બનાવવાની છે. એના માટે આપણે અહીંયા એક તવો ગરમ કરી હલકો એવો ઓઇલથી આપણે એને ગ્રીસ કરી લેવાનું છે. વધારે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. હવે બનાવેલું જે બેટર છે એને ચમચીની મદદથી આ રીતે ઈડલીનો શેપ આપણે આપી દેવાનો છે. ઘણી વખત ઈડલી બનાવતી વખતે ઘણા પાસે ઈડલીનું સ્ટેન્ડ નથી હોતું, સ્ટીમર નથી હોતું અને ઈડલી બનાવવામાં થોડી વાર પણ લાગી જાય છે. ઈડલી સ્ટીમ થાય છે એમાં થોડી વાર પણ લાગતી હોય છે, પણ આ રીતે આપણે ઈડલી બનાવશું એટલે વધારે વાર બિલકુલ નથી લાગવાની. હવે ઉપરથી કવર કરી દઈએ અને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 3 થી 4 મિનિટમાં આપણી ઈડલી બનીને તૈયાર થઈ જશે. તો ઈડલી આપણી થાય છે ત્યાં સુધીમાં આપણે જે પેસ્ટ બનાવવા માટે રાખી હતી તે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી પેસ્ટ છે, થીક પણ થઈ ગઈ છે ને એમાંથી સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું આપણે વિનેગર એડ કરી દઈએ. વિનેગરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે સાથે આપણે એક મોટી ચમચી ભરીને સાંભાર મસાલો એડ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા એડ કરી એકદમ બધું સરસ એવું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી અહીંયા એકદમ ચટપટી અને ઇન્સ્ટન્ટ વાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચલો ચટણીને સાઈડમાં રાખી દઈએ અને આપણી ઈડલી જોઈ લઈએ. તો જો ઈડલી પણ થોડી વારમાં એકદમ સરસ એવી ઉપર સુધી એમાં જાળીઓ પડી ગઈ છે. તો આપણે ઈડલી છે એની સાઈડ ચેન્જ કરી લઈએ. બિલકુલ તવા ઉપર નથી ચીપકતી કે નથી નીચેની સાઈડ દાજતી. તો જો હું તમને એક વખત નજીકથી બતાવી દઉં અને પછી હું એની સાઈડ ચેન્જ કરીને પણ તમને બતાવી દઈશ કે એકદમ સરસ એવી પ્રોપર કૂક થાય છે. અને આ ઈડલીનો એક ફાયદો એવો પણ છે કે તમારે જો થોડી એવી આને ક્રિસ્પી કરવી હોય નીચેની સાઈડથી તો ક્રિસ્પી પણ તમે આને કરી શકો છો. તો એ જ રીતે મેં તવા ઉપર બધી ઈડલી બનાવીને રેડી કરી લીધી. સાથે ચટપટી ચટણી પણ આપણી તૈયાર છે. તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો